જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે પાલનપુર હેડ પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ખોડલાથી ચંડીસરને જોડતો હાઈવે માર્ગનું તેમજ જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં છાત્રોને હોસ્ટેલનું લોકાર્પણ કરવા પણ આવ્યું હતું। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના નાગરિકોની સુવિધા વૃદ્ધિનું આ એક મહત્વપૂર્ણ સોપાન છે। બનાસકાંઠા, પાટણ અને મહેસાણા વિસ્તારના નાગરિકોને આ પાસપોર્ટ સેવા કેન્દ્ર ઉપલબ્ધ કરવાનું શ્રેય તેમણે બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીને આપ્યો હતો। તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નોટબંધીનો નિર્ણય વિપક્ષો માટે વોટબંધી પુરાવાર થયો હોવાનું જણાવ્યું હતું। આપણું ગુજરાત, આપણું બનાસકાંઠા ખૂબ શક્તિશાળી બને, ભગવાન એમની ખૂબ કૃપા આપને પ્રાપ્ત થાય એ માટે આપ સૌને શુભેચ્છા પાઠવું છું। સાથોસાથ આજે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ જિલ્લાના પાસપોર્ટ માટે આજે કેન્દ્રના વિદેશ મંત્રાલયે આજે પાલનપુરમાં હરિભાઈ ચૌધરીના સઘન પ્રયત્નથી હરિભાઈ ચૌધરીએ જે મહેનત કરી અને એમની લાગણી હતી કે અમારા બનાસકાંઠા જિલ્લાના લોકો 400 કિલોમીટર દૂર ધક્કા ખાવા પડે, પાસપોર્ટ ઓફિસે જઈને પછી ક્વેરી નીકળે, પાછું જવું પડે અને લોકોને જે તકલીફ પડે છે એમાંથી કંઈક રસ્તો નીકળે અને અમારે ત્યાં પાસપોર્ટ ઓફિસ થાય, આ પ્રકારની એમની જે લાગણી હતી અને એને કારણે આજે આપણે સૌને આજથી બનાસકાંઠામાંથી જ પાસપોર્ટ નીકળી જાય, બનાસકાંઠામાં પાસપોર્ટ તમને પ્રાપ્ત થાય અને એ રીતની જે સુવિધા પ્રાપ્ત થઈ છે એ માટે ભારત સરકાર, વિદેશ મંત્રાલય, આદરણીય નરેન્દ્રભાઈ આપ સૌને ખૂબ ખૂબ ગુજરાત સરકાર તરફથી અભિનંદન આપું છું। તે વડાપ્રધાન શ્રીની વિદેશ નીતિથી ભારતનું ગૌરવ વૈશ્વિક કક્ષાએ વધ્યું હોવાનું જણાવ્યું હતું। તેઓએ રાજ્યમાં તમામ ક્ષેત્રોમાં વણથંભી વિકાસ યાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી હોવાનું જણાવ્યું હતું। તેઓએ આ સરકાર પારદર્શક, સંવેદનશીલ, ભ્રષ્ટાચાર મુક્ત અને નિર્ણાયક સરકાર હોવાનું જણાવ્યું હતું। તેઓએ ગૌરક્ષા માટે કડક કાયદો અને દોષિતોને કડક સજાની જોગવાઈ કરાશે તેવું જણાવ્યું હતું। તેમજ ગાય ધાર્મિક આસ્થા ઉપર શ્વેત કાંતિ અને સુખાકારીની સર્જક પણ છે તેમ તેઓએ જણાવ્યું હતું। તેઓએ પ્રાઇવેટ સ્કૂલો દ્વારા કરાતા ફી વધારા ઉપર અંકુશ લાવવાની પણ જાહેરાત કરી હતી। અને મને ગૌરવ વાતનું છે કે આપણા ગેનાજીને આપ નરેન્દ્રભાઈએ પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો છે। આપણા દાડમ, આપણા બટેટા, આપણી ખેતી, આપણી ઇન્ડસ્ટ્રીઝ, આપણું શિક્ષણ આજે એ ફૂલનું ફાયદો છે, વિદેશમાં માર્કેટો ઊભી થઈ છે અને વાઇબ્રન્ટ ગુજરાત પછી સમગ્ર ગ્લોબલ સિનેરિયોમાં એ ગુજરાત એ વિશ્વના નકશા ઉપર ઝળહળતું થયું છે અને ગુજરાતના લોકો વધુને વધુ વિદેશ જાય, વિદેશના લોકો વધુને વધુ ગુજરાત આવે, ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન આ ગુજરાત બન્યું છે। અને એટલે મેં હમણાં પૂછ્યું નીલમબેનને કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પાસપોર્ટ ધારકો કેટલા છે, તો એમને મને જવાબ આપ્યો, આનંદ થયો કે એક કેટેગરી કે જ્યાં 5 લાખથી વધુ પાસપોર્ટ નીકળે છે, હવે સ્વાભાવિક છે બોમ્બે, દિલ્હી, મદ્રાસ, કલકત્તા ત્યાં નીકળતા જ હોય, પણ પહેલા ટોપ 10માં ગુજરાત નંબર 1 છે અને ગુજરાતમાંથી પાસપોર્ટ વધુ નીકળે છે। આ પ્રસંગે કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતને વૈશ્વિક ગૌરવભર્યું સ્થાન અપાવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં વિકસિત અને શક્તિશાળી ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। તેમણે કહ્યું કે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવે છે।
પાલનપુર મુકામે પાસપોર્ટ ઓફિસ બનાવવાથી બનાસકાંઠા જિલ્લાના લાખો લોકોને ઘર આંગણે પાસપોર્ટ મેળવવાની સુવિધા ઉપલબ્ધ બની છે, જેનાથી ઉત્તર ગુજરાતના લોકોને પણ લાભ થશે। બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે। ઠેર ઠેર શિક્ષણની વ્યાપક સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે। તેમણે કહ્યું કે સેવા સેતુ અને પ્રગતિ સેતુ કાર્યક્રમોથી લોકોને લાખો પ્રશ્નોનું ઝડપભેર અને સંતોષકારક નિરાકરણ લાવી શકાયું છે। આપણા આખા જિલ્લાને 31 લાખ લોકોને આજે યુવાનો ઓસ્ટ્રેલિયા જાય છે, સિંગાપોર જાય છે, અમેરિકા જાય છે, કેનેડા જાય છે, એટલે બનાસકાંઠાને દરેક લોકોનો ફાયદો થાય એવું આ પાસપોર્ટનું કામ આજે આપણા મુખ્યમંત્રીના વરદ હસ્તે થયું। એ બદલ હું મુખ્યમંત્રીનો આભાર માનું કે આપ અમારા ત્યાં પધાર્યા। એટલે તમે પણ મને 4 વખત લોકસભામાં ચૂંટી કાઢ્યો, તો ભારત સરકારમાં જે આવતું હોય ને, હું પહેલા ના કહેતો ભૂવો ધૂળતો નારેણ ઘર બાજુ નાખે, એક નારેણ લાવતા જ જઈએ છીએ આપણે। જો પહેલા વાજપેયીજીની સરકાર હતી એટલે નેશનલ કોરિડોર આખા દેશમાં 4 જગ્યાએ કોરિડોર બનવાના હતા, ઉત્તર ભારત, પશ્ચિમ ભારત, પૂર્વ ભારત અને કેરાલા। તો પહેલો જે ગોલ્ડન કોરિડોર આવ્યો ખીમાણાથી ડીસા જે 4 લેન હાઈવે છે એ આપણે વાજપેયી સરકારમાં મારા હસ્તે જ બોલાયો હતો। પછી પાલનપુરથી ગાંધીધામ રેલવે 500 કરોડનો ખર્ચ હતો, છતાં પણ વાજપેયીજીના હાથે મેં ઉદ્ઘાટન કરાવી દીધું અને એ બ્રોડગેજ કરવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું અને એમાં પણ બધા શ્રેય મળ્યો હતો। ત્રીજું, અમદાવાદમાં રેલવેનું કોમ્પ્યુટરાઇઝેશન હતું। અમદાવાદથી છેક આબુ રોડથી રેલવેમાં કોમ્પ્યુટર ક્યાંય હતું ને રિઝર્વેશન માટેનું। રામ નાયક જે આવ્યા અને મેં એમને વિનંતી કરી, કારણ કે હું બોરીવલીમાં રહું છું, રામ નાયક બોરીવલીથી ચૂંટણી લડત, એટલે મને કે તું મતદાર છે અને મારો એમપી છે, તારે શું જોઈએ? તો મેં કીધું કે અમારા ભાજપ કાર્યાલય બાજુમાં રેલવેનો બ્રિજ જોઈએ અને એક આ કોમ્પ્યુટરનું સ્ટેશન જોઈએ। મિત્રો, અમદાવાદથી અહીં સુધી પહેલું કોમ્પ્યુટર સ્ટેશન લાવ્યો હોય તો આપણે લાયા, અને આ રેલવેનો ઓવરબ્રિજ જે કર્યો ને એ પણ રામનાયકની સરકારમાં થયું। શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ તથા જિલ્લાના પ્રભારી મંત્રી દિલીપકુમાર ઠાકોરે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે લોકોની અપેક્ષાઓ પૂરી કરવા તથા જરૂરી તમામ સુવિધાઓ આપવા રાજ્ય સરકાર સક્રિય અને સંકલ્પબદ્ધ છે। તેમણે કહ્યું કે રોજગારી આપવા ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે। ભારત સરકાર અને રાજ્ય સરકાર લોક ઉપયોગી કામો ખૂબ ઝડપથી થાય, લોકોના ઘર આંગણે સુવિધાઓ મળી રહે, ઝડપથી મળી રહે અને સરળતાથી મળી રહે, એના માટે રાજ્યની અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે। લોકોની અપેક્ષાઓ હોય, લોકોની રજૂઆત હોય, એનો ત્વરિત ઉકેલ લાવીને લોકોના ઘર સુધી, લોકો સુધી એની વ્યવસ્થા પહોંચે એના માટેના પ્રયત્નો એ ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી કરવામાં આવી રહ્યા છે। આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાને વિકાસની અનેક ભેટો આપણા લોકપ્રિય અને યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અપાવી છે। તેમણે કહ્યું કે બનાસકાંઠાના પછાતપણું કલંક હવે કાયમ માટે દૂર છે। તેમણે કહ્યું કે પાલનપુરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ થતા અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને ઘર આંગણે જ પાસપોર્ટ મેળવવાની સુવિધા ઉપલબ્ધ બની છે। તેમણે કહ્યું કે ટપક અને ફુવારા પદ્ધતિ અપનાવવામાં બનાસકાંઠા રાજ્યમાં મોખરે છે। બનાસકાંઠા જિલ્લાને મેડિકલ કોલેજ ફાળવવા બદલ તેઓને મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો। નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી અને અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીની વિજયભાઈ રૂપાણીની સરકાર, જેમણે આ પછાતપણાનું કલંક મિટાવવા માટે અથાગ પ્રયત્નો શરૂઆત કર્યા અને એની જે કડી રૂપ અલગ અલગ કામો થયા, એવાનું એક કામ એટલે આખા ઉત્તર ગુજરાતનો પાસપોર્ટની ઓફિસ જેમ અમદાવાદ છે એ જ પ્રમાણે બનાસકાંઠાના આંગણે આજે ચાલુ થઈ રહી છે। હું માનું છું કે એક બનાસવાસી તરીકે ખૂબ ખૂબ ગૌરવ અને આનંદ અનુભવું છું। રિજિયોનલ પાસપોર્ટ ઓફિસર અમદાવાદના નીલમ રાનીએ સ્વાગત પ્રવચન કરતા પાસપોર્ટ ઓફિસ અમદાવાદ દ્વારા થતી કામગીરીની વિગતો આપી હતી। તેમણે કહ્યું કે મોડર્ન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉપયોગથી પારદર્શી, જવાબદારીયુક્ત અને નક્કી કરેલા સમયાવધિ અનુસાર નાગરિકોને સારી સુવિધા આપવામાં આવે છે।